ઘણા લોકો બિઝનેસ સ્ટાર્ટ કરવા પહેલાં એક મોટું મિસઅન્ડરસ્ટેન્ડિંગ રાખે છે. તેઓ વિચારે છે કે પહેલાં ઇન્કમ આવશે, પછી કોન્ફિડન્સ આવશે. પણ રિયાલિટીમાં ઓફન ઓપોઝિટ હોય છે. તમને શું લાગે છે? આજે આપણે વાત કરવાના છે કે ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર સક્સેસમાં પહેલાં શું ચેન્જ થાય છે, ઇન્કમ કે માઇન્ડસેટ? ધરતી, વોટ ડુ યુ થિંક? માઇન્ડસેટ પહેલાં ચેન્જ થાય છે, પછી ઇન્કમ આવે છે ડેફિનેટલી. કંઈ બી સ્ટાર્ટ કરી, ઇવન જોબ ઉપર બી જઈએ કે આપણે ટ્રેડિશનલ બિઝનેસ રન કરી રહ્યા છે કે ઓનલાઈન બિઝનેસમાં છીએ, બધામાં પહેલાં આપણો માઇન્ડસેટ ચેન્જ થાય છે. આપણે જોબ ઉપર જઈએ, આપણને એ ખબર હોય છે કે સેલરી તો આપણી આવવાની જ છે ડેફિનેટલી, પણ આપણું માઇન્ડસેટ હોય છે કે મને જોબ મળી છે, મારે આટલું કામ કરવું પડશે, ઇમ્પ્રૂવ કરી રહ્યા છે, શીખી રહ્યા છે. સો સેમ થિંગ બિઝનેસમાં પણ એવું છે. આઈ અન્ડરસ્ટેન્ડ ઘણા બધાને એવું હોય છે, પણ ખરું ઘણા બધા એવું પૂછે પણ છે જ્યારે ઇન્ક્વાયરી કરે ત્યારે કે હું આજે બિઝનેસ ચાલુ કરીશ તો મને ફર્સ્ટ અર્નિંગ ક્યારથી ચાલુ થઈ જશે, શું નેક્સ્ટ મંથથી અર્ન કરવાનું ચાલુ કરી દઈશ. ઘણા લોકોને આ મિસકોન્સેપ્ટ છે ડેફિનેટલી. પહેલા તમારું માઇન્ડસેટ ચેન્જ થાય છે. માઇન્ડસેટ એટલે ચેન્જ થાય છે કે જ્યારે તમે બિઝનેસમાં આવી રહ્યા છો તો તમે અર્ન કરવા તો આવી જ રહ્યા છો, પણ જોડે જોડે ઘણું બધું તમે શીખી રહ્યા છો. તમને ઘણું બધું જાણવાનું, સમજવાનું, શીખવાનું મળી રહ્યું છે. અને એ ડ્યુરિંગ તમારો જે લર્નિંગ પીરિયડ છે ને, એમાં તમે ઘણું બધું એવું શીખી રહ્યા છો કે જે તમારા માઇન્ડને ચેન્જ કરી રહ્યું છે, તમને મોટિવેટ કરી રહ્યું છે. એટલે માઇન્ડસેટ ચેન્જ થવું જરૂરી છે. જો તમે એ માઇન્ડસેટથી આવશો ને કે હું બિઝનેસમાં જઉં છું જસ્ટ મારે અર્ન જ કરવું છે, તો ડેફિનેટલી તમારું જે અર્નિંગ છે ને એ ડિલે થશે રેધર દેન દેટ કે તમને અર્લી ચાલુ થાય. સો જ્યારે બી તમે કોઈ બી નવી વસ્તુ કે જેમાં અત્યારે બી રિસન્ટલી તમે છો, તમે થોડું તમારું માઇન્ડસેટ ચેન્જ કરીને તમે અર્નિંગ ઉપર વિચાર્યા કરતા કે શું રિઝલ્ટ મળશે એના ઉપર વિચાર્યા કરતા જે એફર્ટ્સ તમે અત્યારે મૂકી રહ્યા છો, તમે જે નવું શીખી રહ્યા છો, નવી સ્ટ્રેટેજીસ અપ્લાય કરી રહ્યા છો, એના પર તમે વધારે કોન્ફિડન્ટ અને ગ્રેટફુલ હશો ને તો ડેફિનેટલી તમને જે તમારું જે એન્ડ જે અર્નિંગ છે એ ડેફિનેટલી થોડું વધારે વહેલું આવશે. Yeah, what do you think, Ayuri? આઈ વુડ સે કે તમારું અર્નિંગ જે છે બિઝનેસમાં એ તમારા નોટ ઓનલી કોન્ફિડન્સથી બટ ડેફિનેટલી તમારી સ્કિલ્સ અને તમારી કેપેબિલિટીઝથી આવે છે. અને આપણે ઘણા બધા લોકો જે બિઝનેસ સ્ટાર્ટ કરે છે એમાંથી 90% લોકો એવા હોય છે કે જે લોકોએ પાસ્ટમાં કોઈ બિઝનેસ નથી કરેલો હોતો, ઓર કર્યો હોય છે તો મે બી શોર્ટ ડ્યુરેશન માટે કરેલો હોય છે અને ઓનલાઈન નથી કરેલો હોતો. સો આ બિઝનેસમાં અર્નિંગ કરવા માટે તમારી થોડી જે સ્કિલ્સની જરૂર હોય છે એના માટે મેં તમને ટ્રેનિંગ પ્રોવાઈડ કરી છે. અને ઇટ્સ યોર માઇન્ડસેટ દેટ અલાઉઝ યુ ટુ ગો થ્રુ દેટ ટ્રેનિંગ પેશન્ટલી અને વિથ અ ફોકસ. તમે ફટફટ ટ્રેનિંગના સપોઝ 10 મિનિટની ટ્રેનિંગના વિડીયો છે તમે આમ ટ્રેક કરીને પતાવી દેશો, એ તમારી ટ્રેનિંગ કમ્પ્લીટ નહીં થાય. યુ વોચ ધ વિડીયોઝ, ઇફ યુ હેવ ક્વેશ્ચન ગો બેક ટુ યોર મેન્ટર, એમને તમે ક્વેશ્ચન કરો, વન ઓન વન કરો, ગ્રુપ કોલ થતા હોય છે, ગ્રુપ કોલ કરો. તમારા જે ડાઉટ્સ હોય છે એનો તમે પહેલાં આન્સર લો. ફર્સ્ટ ગેટ ધ ક્લેરિટી. અને ક્લેરિટી લેવા માટે ટાઈમ બધાને જોઈએ, રાઈટ? કોઈ બી વસ્તુની ઇન્ફોર્મેશન જોતી હોય છે, આપણે ગૂગલ પર હવે ઘણી બધી વસ્તુ અવેલેબલ હોય છે, આપણને ફટાફટ મળી જાય છે. બટ એના માટે બી આપણે ટાઈમ તો કાઢવો જ પડે છે ને, ગૂગલ પર જઈને સર્ચ કરવું પડે છે ત્યારે આપણને આન્સર મળે છે. ઇટ્સ ધ સેમ થિંગ વિથ બિઝનેસ કે તમારે બિઝનેસમાં અર્નિંગ કરવું છે, એના માટે તમારી ઇનફ નોલેજની જરૂર છે, તમારે કરેક્ટ માઇન્ડસેટની જરૂર છે. તો તમે જો રોંગ માઇન્ડસેટથી આવશો કે મેં દિવસના 15 વિડીયો જોઈ લીધા અને મારું અર્નિંગ કેમ નથી આવ્યું, કે મારે એડ રન કરવાની હતી, હું એડ રન નહીં કરતી, મને અર્નિંગ કેમ નથી આવતું, લોકો તમને બિઝનેસની ઇન્ક્વાયરી કરે છે, તમે એના ટાઈમે રિપ્લાય નથી આપતા કે તમે એને 10 દિવસ સુધી રિપ્લાય નથી કરતા, તો તમને અર્નિંગ ડેફિનેટલી નહીં મળે. એ બધી વસ્તુ કરવા માટે સૌથી પહેલાં લર્નિંગની જરૂર છે. અને લર્નિંગ સુધી પહોંચવા માટે કરેક્ટ માઇન્ડસેટની જરૂર છે કે હા, મને આ વસ્તુ નથી આવડતી તો હું એના માટે શીખવા માટે રેડી છું. જો તમે શીખવા માટે રેડી નથી, તમને ચેન્જ કરવા માટે રેડી નથી, તો અર્ન કરવું તમારા માટે ડિફિકલ્ટ થઈ જશે. ઘણા બધા લોકો બહુ શોર્ટ ડ્યુરેશનમાં બિઝનેસમાં જોઈન થાય અને બહુ શોર્ટ ડ્યુરેશનમાં બહુ જ બધું અર્નિંગ કરી લે છે, બિકોઝ ફ્રોમ ધ ડે વન they come with the correct mindset, not only with the skill but with the correct mindset કે હા, એમને આ બિઝનેસ કરવાનું છે. સો they have to learn everything from the training, ask the question. પણ તમને કોઈ ક્વેશ્ચન આવ્યો હોય, તમે કોઈ ટ્રેનિંગ કરેલી હોય અને તમે 2 મહિના પછી તમારા મેન્ટરને પૂછો છો કે અચ્છા આ ક્વેશ્ચન છે, તો યુ આર ગિવિંગ યોરસેલ્ફ 2 months ઓફ ટાઈમ ટુ બી કોન્ફિડન્ટ ટુ આસ્ક દેટ ક્વેશ્ચન. અને એ તમારી પ્રોગ્રેસ, તમારી જર્નીને સ્લો ડાઉન કરી દે છે. That's why so many people see કે આ બિઝનેસમાં એમને રિઝલ્ટ ધીમે મળે છે ઓર ઓછા મળે છે.
સો પહેલા તમારું માઇન્ડસેટ ચેન્જ કરો. જો અત્યારે તમારું બિઝનેસ માઇન્ડસેટ ના હોય તો હું પણ આ બિઝનેસ માઇન્ડસેટથી નથી જોઈન કરેલું. મેં બી બહુ બધું વર્ક કરેલું છે મારા માઇન્ડસેટ ઉપર અને ઇટ્સ ગિવિંગ મી રિઝલ્ટ, રાઈટ. મેં જે ફ્રોમ ડે વન મારું જે માઇન્ડસેટ હતું એ માઇન્ડસેટથી હું અત્યારે વર્ક કરતી હોત તો ડેફિનેટલી મારું રિઝલ્ટ અત્યારે સ્લો ડાઉન થયેલું હોત કે ડિફરન્ટ હોત. જસ્ટ અ મિનિટ. એન્ડ માઇન્ડસેટ ચેન્જ એટલે તમે નવી વસ્તુ શીખવા માટે રેડી છો, રાઈટ. કોઈ વાર કમ્ફર્ટ ઝોનમાંથી પણ તમારે બહાર નીકળવા પડે, અને કન્સિસ્ટન્ટ પણ જરૂરી છે. એ બધું પછી કન્સિસ્ટન્સી, માઇન્ડસેટ બધું તમે કરો તો પછી આગળ વધાય, રાઈટ. મારા કેસમાં સેમ થિંગ. હું આઈટી ફિલ્ડમાં હતી ઘણા વર્ષ, પણ ઓનલાઈન બિઝનેસ વિશે તો મને કંઈ ખબર નહીં હતી. પણ જ્યારે હું સિસ્ટમ સમજી અને ટ્રેનિંગ ફોલો કરી ત્યારે સ્લોલી કોન્ફિડન્સ બિલ્ડ થયું. ઓવરનાઇટ ડઝન્ટ હેપન. કન્સિસ્ટન્ટલી તમારે શીખવાનું છે, અપ્લાય કરવાનું છે. એકલું શીખો તે પણ નહીં ચાલે. યુ હેવ ટુ અપ્લાય વોટ યુ લર્ન, રાઈટ. તો એ માઇન્ડસેટ ચેન્જ થયું એન્ડ ધેન માય કોન્ફિડન્સ લેવલ shot up. એટલે હવે હું સ્કેર્ડ નહીં થમ કે વિડીયો પર બોલવાનું છે તો જસ્ટ ગીવ મી ટોપિક એન્ડ આઈ કેન ટોક અબાઉટ ઇટ. એવું પહેલેથી નહીં હતું, સો જેમ જેમ અમે કર્યું ને શીખ્યું તેમ કોન્ફિડન્સ વધતો ગયો. Yeah, Sorry I mean, about that. You guys were અને એવું બી નથી કે તમે જે શીખી રહ્યા છો એ તમને ખાલી બિઝનેસમાં જ હેલ્પ કરશે. ઇટ ઓલ્સો હેલ્પ યુ ઇન યોર પર્સનલ લાઈફ ટુ. તમને જે બી નોલેજ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવ્યું છે, તમે જે ગેઇન કરી રહ્યા છો. અને જેવું રેખા આંટીએ કહ્યું એવી રીતના ઓનલી શીખશો તો એનાથી આગળ નહીં જવાય. ડેફિનેટલી તમારે સ્ટેપ બાય સ્ટેપ જ જવું પડશે. અર્નિંગનું જે તમે માઇન્ડમાં રાખીને આવી રહ્યા છો ડેફિનેટલી અને વેલિડ છે. કોઈ બી આપણે સાઈડમાં કરતા હોઈએ ઓબ્વિયસ છે, આપણને એક્સ્ટ્રા અર્ન કરવું હોય એના માટે થઈને જ આપણે ચાલુ કર્યું હોય. સો ઇટ્સ ધેર. પણ ત્યાં સુધી પહોંચવા માટે જે તમારે સ્ટેપ્સ લેવાના છે, જે તમારે પગથિયા ચડવાના છે, એ તમારે ડેફિનેટલી ચડવા પડશે. અને એમાં લોટ ઓફ પેશન્સ, અફોર્ટ્સ, લર્નિંગ અને માઇન્ડસેટની જોડે તમારે મોટિવેટ પણ એટલું રહેવું પડશે અને પોઝિટિવ પણ એટલું રહેવું પડશે. તમને જે બી તમે ટ્રેનિંગ લઈ રહ્યા છો ટાઈમ લો થોડો. ઉતાવળ ના કરતા કે મને આજે મળ્યું છે હું આજે જ બેસીને બધું જ જોઈ લઉં, બધું જ કરી લઈશ. ના, થોડો સ્ટેપે થોડું વસ્તુ કરો જેથી એ તમારી જોડે લાઈફ ટાઈમ રહે. તમારે ઉતાવળથી તમે કરીને આગળ જશો તો એ તમારા જોડે થોડો ટાઈમ જ રહેશે અને આગળ જતા તમને વધારે હાર્ડ પડશે. એનાથી તમે જો એકદમ સ્પીડની જગ્યાએ ધીરે ધીરે જશો તો એ તમારી જોડે લાઈફ લોંગ રહેશે અને તમને જાણવામાં, સમજવામાં અને ઇમ્પ્રૂવ કરવામાં થોડો ટાઈમ મળશે. જ્યાં બી તમે રોંગ હશો, તમારું આગળનું સ્ટેપ છે નહીં કામ કરતું હોય તો તમને એના ઉપર થોડો ટાઈમ મળશે અને તમે ડ્રોપ ડાઉન બહુ જલ્દી નહીં થઈ જાઓ. બિકોઝ ઘણી વાર એવું થતું હોય છે કે ઘણા લોકો બિઝનેસમાં જોઈન થાય ને એટલે એટલી સ્પીડમાં આવ્યા હોય, બહુ આમ એવા માઇન્ડસેટથી આવી ગયા હોય કે ના હું એટલું બધું કરી લઈશ, અને પછી જ્યારે એમને એ જગ્યાએ જઈને જ્યારે ડ્રોપ થાય છે ને ત્યારે પછી એમનું માઇન્ડસેટથી લઈને મોટિવેશનથી લઈને એટલું બધું બગડી જાય છે કે એ લોકો પછી ત્યાંથી આગળ જવા માટે થઈને એમને બીક લાગે છે કે મને પાછું ડાઉનફોલ મળશે તો શું થશે. સો એનાથી બેટર છે આ બધું ફેસ કર્યા કરતા ધીરે ધીરે આગળ વધો. ડેફિનેટલી ગ્રોથ તમને જાતે જ જોવા મળશે. લાઈક અમે લોકો આટલા એપિસોડ સુધી આવ્યા છે, ડે 1 નો અમારો એપિસોડ તમે જોવા જશો વે ડિફરન્ટ ધેન અત્યારે, રાઈટ. અમે લોકો પહેલા અમારા ક્વેશ્ચન્સને નોટ શ્યોર અબાઉટ યુ ગાઈઝ, પણ હું લાઈક ઓલવેઝ અમે લોકો એકબીજાના એપિસોડ શેર કરીએ તો ગો બેક એન્ડ લુક કે ઓકે શું બોલવાનું છે, કેટલું મારા માઇન્ડમાં શું છે, લખી રાખીએ કે કઈ પોઈન્ટ મિસ ના થઈ જાય. અને નાવ એ સ્ટેજ પર આવી ગયા છે કે ઓકે રાઈટ, હવે અમે લોકો ડિસ્કસ કરીને બી ક્વેશ્ચન કે અમારો એપિસોડ સિલેક્ટ કરી લઈએ કે અમારા એપિસોડ ઓકે આ નવો એપિસોડ આવી ગયો છે માઇન્ડમાં, લેટ્સ જસ્ટ ડુ ઇટ, અને અમે લોકો કરી લેતા હોઈએ છીએ. સો આ અમારો ગ્રોથ છે. એવું નથી કે અમને આ ઓવરનાઇટ થઈ ગયું છે. અમે ડે 1 થી સ્ટાર્ટ કર્યું હતું ને અમે અત્યારે આ ગ્રોથ છે અમારો કે અમે કંઈ બી પ્રિપરેશન વગર બી અમે લોકો અત્યારે તમારા સુધી જે ઇન્ફોર્મેશન અમારે પહોંચાડવાની છે ને અમે પહોંચાડી શકીએ છીએ. That's true. અને કે બેસ્ટ પાર્ટ એ છે કે આઈ અન્ડરસ્ટેન્ડ કે જે લોકો આ બિઝનેસ નથી કરેલો કે બીજો કોઈ બી બિઝનેસ નથી કરેલા એ લોકો જોડે અત્યારે કરેક્ટ માઇન્ડસેટ હોઈ શકે છે અને ના બી હોઈ શકે. બટ જો ઇન કેસ નથી
તો બિઝનેસમાં અમે તમને એ બી શીખવાડીએ છીએ કે હાઉ ટુ ડેવલપ ધ કરેક્ટ માઇન્ડસેટ. અમે તમને ઇન્ફોર્મેશન શેર કરીએ છીએ, નોલેજ શેર કરીએ છીએ અને કરેક્ટ ટૂલ્સ શેર કરીએ છીએ. અને તમે એના પર વર્ક કરો છો તો તમે તમારા માઇન્ડસેટને ડેફિનેટલી ચેન્જ કરી શકો છો. એટલે ડિસિઝન લેવા પહેલા આપણો કોમ્પ્લિમેન્ટરી વેબિનાર છે તે જોવું બેસ્ટ છે. વેબિનારમાં તમને ઓવરવ્યૂ મળશે, સિસ્ટમનું ટ્રેનિંગ બધું ક્લિયરલી એક્સપ્લેન કરશે. પહેલાં બધું સમજો, પછી કામ માઇન્ડથી ડિસાઇડ કરો કે તમારે માટે રાઈટ છે કે નહીં. તો થેન્ક યુ એવરીબડી ફોર વોચિંગ એન્ડ વિલ સી યુ નેક્સ્ટ મંડે. બાય. બાય. બાય.